ओम जय 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 नमोस्तु 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 नमो वरन्ताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सुवसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव कारण नमः त्रिभुग संहारी के अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतरामजी द्वारा रचित छडाड़ा ग्रंथ में पांचमी ढाळ 12 भावना निर्जरा भावना। निज काल पाय विधि नाम दासो निज काजन सरना तप करी जो कर्म की पावे सोई शिव सुख दर्शावे। તેમાં જે બીજા નંબરની પંક્તિ છે આપણે તપ કરી જો કર્મ ખિપાવે અવિપાક નિર્જરા તપ કરી જો કર્મ ખિપાવે સોઈ શિવ સુખ શિવ માને મોક્ષ શિવ એટલે મોક્ષ મોક્ષ સુખ દર્શાવે તો કહે છે કે આ અવિપાક નિર્જરાના ફળમાં જીવને મોક્ષની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે। તો આ એવું તપનું શું સ્વરૂપ છે કે જે તપના ફલમાં જીવને નિર્વાણ પદની પ્રાપ્તિ થાય છે। તો આ એવા તપના સ્વરૂપને જીવ જો યથાર્થ રૂપમાં સમજીને એ પ્રમાણે ચર્યા કરે તો એને મોક્ષ સુખની પ્રાપ્તિ થાય। પણ તપ સંબંધમાં જીવ ક્યાંક ખોટી ખતવણી કરી નાખે તો એને બંધ થતો જોવામાં આવે છે। એને નિર્જરાના ફળમાં જે મોક્ષની પ્રાપ્તિ થવી જોઈએ નિર્જરા થઈને એ નથી જોવામાં આવતી। અને એ સંબંધમાં આપણે મોક્ષ માર્ગ પ્રકાશકના આધારે આપણે સમજી રહ્યા છીએ। ટોડરમલજી સાહેબે જે 7મા અધિકારમાં બહુ સુંદર ચર્ચા કરી છે એની એમાં પેજ નંબર છે આપણે 235 નંબરનું પેજ છે। જો શું કહે છે ત્યાં જે કાલે પ્રશ્ન આવ્યો હતો કે તપથી નિર્જરા થાય એવું તો કહ્યું તો છે તો પછી અમે તપ કરીએ હા અંશનાદિ તપ કરીએ તો શું વાંધો છે એમાં શાસ્ત્રમાં લખ્યું તો છે એનાથી નિર્જરા થાય। તો પંડિતે જવાબ આપ્યો કે ઈચ્છા નિરોધો તપ એ પણ શાસ્ત્રમાં વચન છે ને તો તપના સ્વરૂપને સમજવું જોઈએ। અને ઈચ્છા નિરોધો તપ એ જે કહ્યું ને કે ઈચ્છાની ઉત્પત્તિ ન થવી એને તપ કહેવાય। ખાલી વાત કરી ને કે જે ઈચ્છા ઉત્પન્ન થઈ તેને રોકવી એનું નામ નહીં અને જે ઈચ્છા ઉત્પન્ન નથી થઈ એને રોકવી એમ નહીં। પણ જીવ જ્યારે અહીંયા અંદરમાં આત્માનો આશ્રય કરે છે તો એને સહેજ ઈચ્છા ઉત્પન્ન થતી જ નથી। એનું નામ ઈચ્છા નિરોધો તપ કહેવામાં આવે છે। અને એ વખતે બહારમાં આ અંશન આદિ જો નિમિત્ત રૂપે હોય તો એના પર ઉપચારથી એને નિર્જરાનું કારણ કહેવામાં આવે છે। એટલી વાત છે ત્યાં બરાબર છે ને। તો જો ઉત્તર છે ને ત્યાં જો શાસ્ત્રમાં ઈચ્છા નિરોધો તપ એમ કહ્યું છે અર્થાત ઈચ્છાને રોકવી તેનું નામ તપ છે। શુભ અશુભ ઈચ્છા મટતા ઉપયોગ શુદ્ધ થાય છે। બરાબર સમજો કે સુંદર વાતો આવી રહી છે। શુભ અશુભ ઈચ્છા મટતા ઉપયોગ શુદ્ધ થાય છે ત્યાં નિર્જરા થાય છે। બરાબર છે ને 3 પ્રકારના ઉપયોગ છે ને અશુભ ઉપયોગ શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ બરાબર સમજો। અશુભ ઉપયોગ એટલે જે પાપના પરિણામ હોય ને અશુભ ઉપયોગ અને જે પુણ્યના પરિણામ છે ને એ શુભ ઉપયોગ છે અને જે શુદ્ધ પરિણામ છે તો એ શુદ્ધોપયોગ છે। 3 ઉપયોગ થઈ ગયા અશુભ ઉપયોગ શુભોપયોગ અને શુદ્ધોપયોગ। અને અશુભ ઉપયોગ અને શુભોપયોગ એ બંનેનું એક નામ કહેવાય ને અશુદ્ધ ઉપયોગ।
અશુદ્ધ ઉપયોગ અને અશુદ્ધ ઉપયોગ. એક શુદ્ધ ઉપયોગ અને આ અશુદ્ધ ઉપયોગના બે પ્રકાર છે, શુભોપયોગ ને અશુભોપયોગ. બરાબર. એટલે ટોડરમલજી ચોખવટ કરી રહ્યા છે, જુઓ. શુભ અશુભ ઈચ્છા મટતા, એટલે આ અશુભ ભાવ અને શુભ ભાવ બંને મટતા શુદ્ધ ઉપયોગ થાય છે, ઉપયોગ શુદ્ધ થાય છે, ત્યાં નિર્જરા થાય છે, અહીંયાથી નિર્જરા થાય છે. એટલે બાહ્ય ક્રિયાનો તો પ્રશ્ન જ નથી, બાહ્ય ક્રિયાથી બંધ પણ નથી, નિર્જરા પણ નથી. બરાબર છે ને. આનાથી બંધ થાય છે શુભ ને અશુભ પરિણામથી, અને આ શુદ્ધ પરિણામથી નિર્જરા થાય છે. ઠીક છે. તેથી તપ વડે નિર્જરા કહી છે. હવે જોજો પ્રશ્ન સમજજો બહુ. જે ટોડરમલજીની શૈલી છે, જે પ્રશ્ન આવે ને એની ઉપરની લીટીમાં એમને એવી કોઈક વાત મૂકેલી હોય છે જેમાંથી પ્રશ્ન ઊભો થાય છે. બરાબર છે કે નહીં? સાંભળો પ્રશ્ન. આહાર આદિ રૂપ અશુભની ઈચ્છા તો દૂર થતા જ તપ થાય, પરંતુ ઉપવાસ આદિ વા પ્રાયશ્ચિત આદિ શુભ કાર્ય છે તેની ઈચ્છા તો રહે. સમજી ગયા ને? શું વાત મૂકી? કેમ કે પંડિતજીએ કહ્યું ને, આ અશુભ અને શુભ બે બે બાદ બાકી કરી નાખી, બે ને બાજુમાં મૂકી દીધા. બંને બંધના કારણ છે. અશુભને તો મૂકી દીધું ને, અશુભની લાઈનમાં શુભને મૂકી દીધું. અશુભની લાઈનમાં શુભને મૂકી, એ પણ બંધનું કારણ છે. એની પણ ઈચ્છા નહીં, એની પણ નહીં. ઈચ્છા તો આ છે, એક શુદ્ધોપયોગની. બરાબર છે કે નહીં? લખ્યું ને, શુભ અશુભ ઈચ્છા મળતા ઉપયોગ શુદ્ધ થાય છે. તો કહે છે કે આ એ નહીં ને આ એ નહીં, એક શુદ્ધોપયોગ થતા નિર્જરા થાય છે. તો આ બંનેને, આ શુભને આ બાજુ મૂકી દીધું ને, એટલે આને પાછી અંદરમાં એક ખટક થઈ. એને એમાં બેસતું નથી થોડું. પેલી બાહ્ય ક્રિયાવાળી વાત તો પંડિતજીએ સમજાવી દીધી બહુ સરસ રીતે. બરાબર સમજો. બાહ્ય ક્રિયાવાળી વાત પંડિતજી કેવી રીતે સમજાવી કે જુઓ ભાઈ, બાહ્ય ક્રિયા તો તમે ગમે તેવી કરો, પણ અંદરમાં તમારા પરિણામ જે છે ને, એ પરિણામ કેવા છે એના ઉપર જ બધું નિર્ભર છે. બંધ નિર્જરાની વ્યવસ્થા જે છે તમારા પરિણામ ઉપર ડિપેન્ડ છે. બાહ્ય ક્રિયાની સાથે 2 ઉપવાસ કર્યા કે 5 ઉપવાસ કર્યા, કોઈએ ઓછો કાય ક્લેશ કર્યો, કોઈએ વધારે કાય ક્લેશ કર્યો, કોઈએ અઠવાડિયા સુધી રસ પરિત્યાગ કર્યો ને કોઈએ 15 દિવસ સુધી રસ પરિત્યાગ કર્યો, એ તો બહારની ક્રિયા થઈ, પણ વાત તો પરિણામ પર આવી ગઈ. એટલે પહેલી વાત તો પેલા એગ્રી કરી કે વાત તો તમારી બરાબર છે કે ભાઈ પરિણામની વાત છે, બહારની ક્રિયા સાથે બરાબર છે કે ભાઈ એનાથી બંધાય નહીં ને નિર્જરાય નહીં. બરાબર છે, ઓકે. વાત પરિણામની છે. એટલે પરિણામની વાત આવી ને, એટલે હવે એને બરાબર સમજો. હવે એને પેલા પરિણામની અંદર અશુભ પરિણામ તો બરાબર છે, અશુભ પરિણામ તો કે ઠીક છે, એ તો બંધનું કારણ છે. અશુભ પરિણામ નિર્જરાનું કારણ ના હોય. આ બહારની ક્રિયા તો, બહારની ક્રિયા જે છે એ તો બંધનું કારણ પણ નહીં, નિર્જરાનું કારણ પણ નહીં. હવે જ્યારે પરિણામની વાત આવી, પરિણામની, તો સમજો એ શું સમજે છે કે પાપના પરિણામથી તો બંધાય જીવ, પાપના પરિણામથી બંધાય. અને આ જે પુણ્યના પરિણામ થાય છે ને, વ્રતાદિના પુણ્યના જે પરિણામ થાય છે, તપાદિના પુણ્યના પરિણામ શુભ ભાવ, એનાથી નિર્જરા. પાપના પરિણામથી બંધ. પરિણામની જ્યારે વાત કરો છો ને, તો પાપના પરિણામથી બંધ અને પુણ્યના પરિણામથી નિર્જરા, એમ રાખો ને. કેમ કે પંડિતજીએ વાત શું મૂકી, બરાબર ખાસ સમજવું પડશે આપણે. પંડિતજીએ પાપ અને પુણ્ય, અશુભ અને શુભ બેને એકના ખાતામાં મૂકી દીધા, અને શુદ્ધ જે છે પરિણામથી નિર્જરા કહ્યું. એટલે આને પેલી શુદ્ધ પરિણામ વાળી વસ્તુ ખબર જ નથી. બરાબર સમજો. શુદ્ધ પરિણામ એ શું વસ્તુ છે એ જ ખબર નથી આને. ભૂલ મોટી ત્યાં પડી ગઈ છે કે શુદ્ધ પરિણામ વિતરાગ ભાવ એ કોઈ વસ્તુ હોય છે. એને તો આપણે વચ્ચે એક વખતે વ્યાખ્યાનમાં વાત કરી હતી, આશરે વખતે. બરાબર સમજો. પાપ અને પુણ્ય, પાપ અને પુણ્ય વચ્ચે તો બધા અંતર જોવે છે કે પાપ અને પુણ્ય અલગ અલગ છે, પણ પુણ્ય અને ધર્મ બે વસ્તુ અલગ છે ને, એ બધાને ખબર નથી પડતી. ભૂલ ત્યાં પડી જાય છે. ફરીથી રિપીટ કરું છું. પાપ અને પુણ્ય બંને વચ્ચે તો બધાને ખબર પડે કે ભાઈ હા, પાપ અને પુણ્ય અલગ અલગ, આવું સમજે છે ને. પણ પછી આ પુણ્ય અને ધર્મ અલગ છે, પુણ્ય અને ધર્મ વસ્તુ અલગ છે, એ નથી સમજતા. એ પુણ્યને જ ધર્મ સમજી લે છે, પુણ્યને ધર્મ સમજી લે છે. ધર્મ એવો એક વિતરાગ ભાવ હોય છે. ધર્મ એવી એક શુદ્ધ પરિણતિ, શુદ્ધ ભાવ હોય છે, શુદ્ધોપયોગ હોય છે, એની જીવને ખબર નથી.
આ જે શુભ પરિણામ થાય ને, શુભ પરિણામ પુણ્યના શુભોપયોગ, એને ધર્મ માની લેશે. એ સિવાય વળી બીજો કયો ધર્મ? બહુ ધીરજથી સમજજો વાત આખી. અને આ છે પૂજ્ય ગુરુદેવશ્રીનો ઉપકાર અનંત, કે આ જીનવાણીમાં લખેલી વાતો વિતરાગી સંતો આચાર્ય ભગવંતો લખીને ગયા ને, એ જે વાત દબાઈ ગયેલી હતી, જે વાતની ચર્ચા જ નહોતી ચાલતી, અંધારી ડૂબતા અખંડ સતને તું પ્રાણવંતું કરે, આવે છે ને, એવા એ કલિકાલમાં જગતના કઈ પુણ્ય બાકી હતા, જિજ્ઞાસુ હૃદયો હતા તલસતા સદવસ્તુને ભેટવા, એવા કંઈક પ્રભાવથી ભરતમાં ઓકાન તું અંધારે ડૂબતા અખંડ સતને તું પ્રાણવંતું કરે, તું પ્રાણવંતું કરે. અંધારે ડૂબતા અખંડ સતને, આ પાપ અને પુણ્ય કરતા ધર્મની એક લાઈન અલગ છે, એક શુદ્ધ પરિણામ અલગ હોય છે, એ પુણ્ય કરતા એનું રૂપ જુદું છે. એ વાત જ નહોતી ચાલતી, બે જ વાત ચાલતી હતી, પાપ અને પુણ્ય, પાપ અને પુણ્ય, બસ. પાપ ન કરો ને પુણ્ય કરો, પાપ ન કરો ને પુણ્ય કરો, પુણ્ય કરો પાપ ન કરો, બસ. પાપ કરો તો બંધાઓ ને પુણ્ય કરો તો ધર્મ. એ પુણ્યને જ ધર્મ સમજી લેતા હતા. સમજાય છે કે ના? એ તો વાત ચાલી રહી છે. આ 12 પ્રકારના તપ પાડવાનો ભાવ એ શુભ ભાવ છે, અને એને ધર્મ માની લીધો, એનાથી નિર્જરા માની લીધી ને, એ તો મોટી ભૂલ થઈ ગઈ ને. આ સમજાય છે કે નહીં? હવે થોડી બીજી જરા વાત કરું, સમજજો જરાક. પાપ, સમજજો, પાપ અને પુણ્ય બે કહે ને, પાપ અને પુણ્ય. તો પુણ્યને ધર્મ માની લે છે આજે. હવે ખરી વસ્તુ અસલમાં અધ્યાત્મમાં આવીએ ને, તો આ ધર્મ અલગ છે અને આ બંને એક થઈ જાય છે. પાપ અને પુણ્યને બંને એકમાં નાખી દો. આ બંનેને એકમાં નાખવાના છે. કે જેમ આ પાપના પરિણામ બંધનું કારણ છે ને, એમ પુણ્યના પરિણામ પણ બંધનું કારણ છે. અને જે શુદ્ધ પરિણામ છે ને, એ ધર્મનું કારણ, એ નિર્જરાનું કારણ છે, એ ધર્મ છે શુદ્ધ પરિણામ. હવે આ શુદ્ધની વાત જ નહોતી ચાલતી, શુદ્ધની વાત જ નથી, આ બે જ વાત ચાલતી હતી. અને આ બે વાત ચાલતી હતી, બેને જુદા જુદા સમજતા હતા, બેને જુદા. આ બંધનું કારણ, પાપના પરિણામ બંધનું કારણ, અને પુણ્યના પરિણામ નિર્જરાનું કારણ. બિલકુલ બિલકુલ ખોટે ખોટી ગાડી ચાલતી હતી ને, બિલકુલ ખોટું ચાલતું હતું. જો જ્યારે અંદરમાંથી જ લખેલી વાતો હતી ને, ગુરુદેવ શ્રીએ શાસ્ત્રનો આગમનો આધાર લઈ અને આ દિગંબર સંતો જે શાસ્ત્રમાં લખીને ગયા છે ને, સ્વાનુભવ તો ખરો જ, પૂર્વના સંસ્કાર સ્વાનુભવ સાથે આગમના આધારે બધી વાતો એક ખોલીને બતાવી કે ભલા માણસ, હે ભવ્ય જીવો, આ પાપ અને પુણ્યમાં તમે પાપને બંધનું કારણ, પુણ્યને ધર્મનું કારણ સમજો છો, પણ ગલતી છે, ભૂલ છે, બહુ મોટી ભૂલ છે. ગુરુદેવ કહેતા પેલી શું કેમ, મણમાં મણની ભૂલ, બીજી રીતે કહીએ તો. સમજાય છે કે નહીં? એક ગણતરીના હિસાબે ગુરુદેવ શ્રી કહેતા હતા, અને આપણા અત્યારના હિસાબે કે ને 100%માં કે ને 100%માં ભૂલ કેટલી, કે 100% ભૂલ, 100% ખોટું, એમ. 100%માં કેટલા ટકાની ભૂલ, કે 100%ની ભૂલ. એટલે 100 માર્કમાંથી 0 માર્ક આવે, બીજી રીતે કહીએ તો 1 માર્ક કઈ ના મળ્યો. આ જે માન્યતા ચાલે છે ને, એની અંદર. તો હવે ત્રીજી જે શુદ્ધ પરિણામ થાય, બરાબર સમજો, શુદ્ધ પરિણામ. આ શુદ્ધ પરિણામ છે ને, તો તું આ બંનેને જુદા સમજતો હતો ને, તો ખરેખર જોવામાં આવે તો આ જેમ પાપના પરિણામ બંધનું કારણ, એમ પુણ્યના પરિણામ પણ બંધનું કારણ છે. બે બંધનું કારણ છે. અને શુદ્ધ પરિણામ જે છે નિર્જરાનું કારણ છે. એટલે હવે તમે સમજી શકો છો, ટોટલમાં જે સ્પષ્ટ લખી દઉં, અશુભની પણ ઈચ્છા નહીં ને શુભની પણ ઈચ્છા નહીં, શુભની પણ ઈચ્છા નહીં. એટલે હવે તમે સમજો ને પ્રશ્ન ક્યાંથી આવ્યો છે, પ્રશ્ન કેમ મૂક્યો. પ્રશ્નકારના મોઢામાં જે આ પ્રશ્ન મૂક્યો ને, કે તમે શું પ્રશ્ન મૂક્યો જુઓ, આહાર આદિ રૂપ અશુભની ઈચ્છા તો દૂર થતા જ તપ થાય. શું કહ્યું? કે 2 ટાઈમ જમવું ને 3 ટાઈમ જમવું, કે એ જે આહાર ભોજન કરીએ છીએ ને આપણે, આ કહે છે કે આહાર આદિ રૂપ અશુભની ઈચ્છા તો, કેમ કે આહાર ભોજન લઈએ છીએ તો અશુભ પરિણામ છે, એ અશુભની ઈચ્છા તો દૂર થતા જ તપ થાય. પરંતુ ઉપવાસ આદિ
વા પ્રાયશ્ચિત આદિ શુભ કાર્ય છે તેની ઈચ્છા તો રહે. શું કહ્યું, સમજાય છે કે નહીં? પેલું, આહાર આદિ રૂપ અશુભની ઈચ્છા તો દૂર થતા જ તપ થાય. એટલે એનું શું કહેવું છે કે ભાઈ આ આહાર ભોજન નાસ્તા પાણી જે વગેરે છે ને, તો એ કહે છે કે આહાર પાણી જે લેવામાં આવે છે એ જે ઈચ્છા છે તો અશુભ ઈચ્છા છે, એ અશુભ ઈચ્છા છે. એ ઈચ્છા તો જાણે દૂર કરવી જોઈએ, એ ઈચ્છા ન કરવી જોઈએ. આહાર લેવાની ઈચ્છા, પાણી લેવાની ઈચ્છા ન કરવી જોઈએ. કેમ કે એ ઈચ્છા તો અશુભ ઈચ્છા છે. પણ ઉપવાસની ઈચ્છા, પ્રાયશ્ચિતની ઈચ્છા, વિનયની ઈચ્છા, વૈયાવૃતની ઈચ્છા, રસ પરિત્યાગની ઈચ્છા, એ બધી ઈચ્છા તો શુભ ઈચ્છા છે ને. અલગ અલગ પ્રકારના ટેસ્ટ લેવાની ઈચ્છા એ તો અશુભ છે. હા, પેલું ખાટું ખાવું ને પછી તીખું ખાવું ને પછી ગળ્યું ખાવું ને પછી મોડું ખાવું ને અલગ અલગ ચટાકા લેવા બધા, એ તો અશુભ ઈચ્છા છે. પણ ખટાશનો ત્યાગ, ગળપણનો ત્યાગ, આજે મારે ગોળનો ત્યાગ, આજે ખટાશનો ત્યાગ, આજે દૂધનો ત્યાગ, દહીંનો ત્યાગ, તો એ તો બધી ત્યાગની ભાવના છે ને. આનો ત્યાગ, આનો ત્યાગ, એ જે છે ઈચ્છા છે એ તો શુભ ઈચ્છા છે ને. તો શુભ ઈચ્છામાં શું વાંધો છે તમને? તમે તો બંને ઈચ્છાને બહાર મૂકી દીધી, અશુભ અને શુભ બંનેને બહાર મૂકી દીધી. પણ ઉપવાસ આદિ તપની ઈચ્છા રહે ને તો શું વાંધો છે? એ કહે છે, સાંભળજો. આહાર આદિ, પ્રશ્ન બરાબર સમજવો. આહાર આદિ રૂપ અશુભની ઈચ્છા તો દૂર થતા જ તપ થાય. કે ભાઈ એ એવી ઈચ્છા તો ન હોવી જોઈએ. ખાવા પીવાની ભોગની બધી ઈચ્છા, આવું પહેરવું ને આવું ઓઢવું, એવી બધી ઈચ્છા તો અશુભ છે. પણ કાય ક્લેશ વગેરેની ઈચ્છા છે ને, કાય ક્લેશ વગેરેની ઈચ્છા, ઠંડી સહન કરવી, ગરમી સહન કરવી, ભૂખ સહન કરવી, તરસ સહન કરવી, એ બધી જે ઈચ્છા જે છે ને એ તો શુભ ઈચ્છા છે. એની ઈચ્છા રહે તો શું વાંધો તમને? એવી ઈચ્છા તો કરવી જોઈએ કે ના કરવી જોઈએ? ઉપવાસની ઈચ્છા, એકાસનની ઈચ્છા, રસ પરિત્યાગની ઈચ્છા, શરીરને અલગ અલગ પ્રકારનું જે કહ્યું ને, ગરમીની અંદર, શિયાળામાં, ચોમાસામાં અલગ અલગ પ્રકારના જે પ્રતિકૂળ સંયોગો હોય ને, એની મધ્યમાં રહેવાની ઈચ્છા, એવી ઈચ્છા તો કરવી જોઈએ કે ના કરવી જોઈએ? ઈચ્છા તો શુભ ઈચ્છા છે. જો, પરંતુ ઉપવાસ આદિ વા પ્રાયશ્ચિત આદિ શુભ કાર્ય છે તેની ઈચ્છા તો રહે. એ ઈચ્છામાં શું વાંધો છે? એ ઈચ્છા તો શુભ છે. સ્પષ્ટ લખ્યું ને, ઉપવાસ આદિ વા પ્રાયશ્ચિત આદિ શુભ કાર્ય છે તેની ઈચ્છા તો રહે. એટલે સમજો, પ્રશ્નકારે કઈ ઈચ્છા રહે ને કઈ ઈચ્છા ના રહે બરાબર સમજવું. એ કહે છે અશુભની ઈચ્છા ના રહે પણ શુભ ઈચ્છા તો રહે. પંડિતજી ઉપર કહ્યું કે બંને પ્રકારની ઈચ્છા દૂર થાય. કોઈ પણ પ્રકારની ઈચ્છા, ઈચ્છા નિરોધો તપ. વાત સૂત્ર છે ને, ઈચ્છા નિરોધો તપ. એવું નથી લખ્યું સૂત્ર કે પાપેચ્છા નિરોધો તપ. પાપેચ્છા નિરોધ, પાપની ઈચ્છાનો નિરોધ એવું ક્યાં લખ્યું છે? જવાબ મળે છે ને એક એક. પાપેચ્છા નિરોધો તપ એવું લખ્યું છે. ઈચ્છા નિરોધો તપ એટલે ઈચ્છા નિરોધોમાં પાપની ઈચ્છા પણ આવી ગઈ, અશુભ ઈચ્છા પણ આવી ગઈ ને શુભ ઈચ્છા, બે ઈચ્છા આવી ગઈ. બે ઈચ્છા આવી ગઈ ને. એટલે આપણે ક્યારેક કહીએ છીએ ને, જે આપણે વિનય પાઠમાં બોલીએ છીએ ને, રાગ સહિત જગ મેં રૂલ્યો મિલે સરાગી દેવ, વીત રાગ ભેટ્યો અબે મેટો રાગ કુટેવ. હવે મારો પ્રશ્ન એ છે, રાગમાં કયો રાગ લેવાનો? કયો રાગ લેવાનો બોલો? શુભ રાગ લેવાનો કે અશુભ રાગ લેવાનો? સમજાય છે ને? રાગ સહિત જગ મેં રૂલ્યો, રાગ એટલે ઈચ્છા. રાગ એટલે ઈચ્છા તેને એક પ્રકારની, ઈચ્છાના કારણે જેવી સંસારમાં રખડે છે, રાગના કારણે જેવી સંસારમાં રખડે છે. તો કયો રાગ લેવાનો? કે નહીં, કોઈ કે અશુભ રાગ નહીં લેવાનો, શુભ રાગ લેવાનો. તો શુભ રાગ લેવાનો તો ત્યાં લખત ને, રાગ સહિત જગ મેં, એમાં લખે શુભ રાગ. ત્યાં રાગ સહિત જગ મેં રૂલ્યો, તો ત્યાં અશુભ રાગ લેવાનો, શુભ રાગ નહીં લેવાનો, અશુભ રાગ. તો લખત ને, અશુભ રાગ સહિત જગ મેં રૂલ્યો, અશુભ રાગ લખત ને. પણ રાગ જ લખ્યું, એનો મતલબ કોઈ પણ પ્રકારનો રાગ, શુભ રાગ હોય કે અશુભ રાગ હોય. આ બંને વાત થઈ ગઈ ને, અશુભ ઈચ્છા હોય કે શુભ ઈચ્છા હોય. ધવલાનું સૂત્ર આવ્યું ને, ઈચ્છા નિરોધો તપ. બંને પ્રકારની ઈચ્છાનો નિરોધ. સમજી ગયા ને? એટલે પછી એ પ્રશ્ન પાછો બરાબર પંડિતજી જેમ કે ને, ગુરુદેવ શ્રી કહે છે ને, જેમ પેલી પેથીએ પેથીએ બહેનો તેલ નાખે ને, એક એક પેથ આમ કરીને તેલ નાખે ને, એક 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 ખોલીને તેલ નાખે ને, એવી રીતે આ ટોડરમલજી
આ નિર્જરાના સ્વરૂપને બિલકુલ તાણા વાણા કરીને જુદું કરીને સ્પષ્ટ સમજાવી દીધું છે. દૂધના દૂધ ને પાણીના પાણી ચોખ્ખું કરીને સમજાવ્યું છે એમને. એટલે ફરી પ્રશ્ન મૂક્યો કે તમે વાત બરાબર છે ઈચ્છા નિરોધો સ્તપ, પણ આપણે એવું રાખો ઈચ્છા નિરોધો સ્તપમાં કે આહાર આદિ અશુભની ઈચ્છા ન રહે, પણ આ ઉપવાસ ને પ્રાયશ્ચિત કાય ક્લેશ વગેરેની એ શુભ ઈચ્છા તો રહે, એવી ઈચ્છા તો રહે ને. તો સમાધાન સાંભળજો. ઉત્તર, જ્ઞાની પુરુષોને આવી ગઈ ને, જ્ઞાની પુરુષ એટલે સમ્યક દ્રષ્ટિથી વાત આવી ગઈ ને, મુનિરાત તો છે જ. હા સમજો, જ્ઞાની પુરુષોને એટલે સમ્યક દ્રષ્ટિ જીવોને, સમજો, જ્ઞાની પુરુષોને ઉપવાસ આદિની ઈચ્છા નથી. લો, ઉપવાસ આદિની ઈચ્છા નથી. કેમ કે ઉપવાસ આદિની જે શુભ કાર્ય છે તેની ઈચ્છા તો રહે. તો કે છે જ્ઞાની પુરુષોને ઉપવાસની, પ્રાયશ્ચિતની, કાય ક્લેશની, રસ પરિત્યાગની ઈચ્છા નથી. સાંભળજો, એક શુદ્ધોપયોગની ઈચ્છા છે. સમજાય ને? શેની ઈચ્છા છે? એક શુદ્ધોપયોગની ઈચ્છા છે. હવે સાંભળજો, ઉપવાસ આદિ કરતા શુદ્ધોપયોગ વધે છે, તેથી તેઓ ઉપવાસ આદિ કરે છે. પણ જો ઉપવાસ આદિથી શરીરની વા પરિણામોની શિથિલતાને કારણે શુદ્ધોપયોગ શિથિલ થતો જાણે તો તેઓ આહાર આદિ ગ્રહણ કરે છે. ચોખવટ થઈ ગઈ ને? હા, બરાબર સમજ જરા ધ્યાનથી. કે જ્ઞાની પુરુષો આહાર કેમ લે છે અને જ્ઞાની પુરુષો ભોજન કેમ લે છે? મુનિરાજ આહાર શા માટે લે છે અને મુનિરાજ ઉપવાસ શા માટે કરે છે? તેમણે ચોખ્ખી પેલી વાત કરી કે જ્ઞાની પુરુષોને ઉપવાસ આદિની ઈચ્છા નથી, એક શુદ્ધોપયોગની ઈચ્છા છે. હવે ઉપવાસ આદિ કરતા શુદ્ધોપયોગ વધે છે. તો ઉપવાસ આદિ છે એ તો બાહ્ય નિમિત્ત કારણ છે. ઉપવાસ આદિ જે છે ને એ તો બાહ્ય નિમિત્ત કારણ છે. એ શુદ્ધોપયોગ વધે ને, જેમ રોટલી બને એમાં બાહ્ય નિમિત્ત કારણ છે. એવી રીતે શુદ્ધોપયોગમાં આ ઉપવાસ આદિ નિમિત્ત કારણ છે. સમજો, ઉપવાસ આદિ કરતા શુદ્ધોપયોગ વધે છે. કાય ક્લેશ કરે છે, ઉપવાસ કરે છે, તો અંદરમાં ભાવના એવી છે. કહ્યું હતું ને આપણે, ઉપવાસ કર્યો તો આખો દિવસ નિવૃત્ત થઈ ગયા, તો અંદર પોતે સ્વરૂપ કોઈ જાતિનો વિકલ્પ છે નહીં, અંદરમાં ઠરવાનો વિશેષ ઉદ્યમ કરે છે, અને અંદરમાં શુદ્ધોપયોગનો યોગ બની ગયો ને, તો ત્યાં ઉપવાસ ઉપર ત્યાં આરોપ આવ્યો, નિમિત્તનો આરોપ આવ્યો છે. એટલી વાત છે. બસ વાત એટલી છે ત્યાં આગળ. એના પર એ ઉપવાસની જે ક્રિયા છે ને, બહારની ક્રિયા, એ તો વાત કરીએ આપણે, એ બંધનું કારણ નથી, નિર્જરાનું એ કારણ નથી. અને જે મંદ કષાયના પરિણામ છે એ બંધનું કારણ છે, પણ એ વિકલ્પ તૂટીને અંદરમાં શુદ્ધોપયોગ થાય છે ને, એ નિર્જરાનું કારણ. તો પેલા ઉપવાસ ઉપર આરોપ આવ્યો. જે આપણે દ્રષ્ટાંત આપ્યું ને, છોકરાને ભણવા માટે ક્યાં મૂક્યો? કે સ્કૂલમાં મૂક્યો. ભણવા માટે સ્કૂલમાં મૂક્યો. તો ભણવા માટે સ્કૂલમાં મૂક્યો, સ્કૂલ તો બાહ્ય નિમિત્ત થઈ ગયું, પણ ભણવા માટે ત્યાં મૂક્યો છે, તો ભણવાનું તેને પોતે છે. તો શુદ્ધોપયોગ માટે ઉપવાસ કર્યો છે. બરાબર છે કે નહીં? શુદ્ધોપયોગ થયો તો ઉપવાસ ઉપર આરોપ આવે છે. જો હવે ઉપવાસ આદિ કરતા શુદ્ધોપયોગ વધે છે, તેથી તેઓ ઉપવાસ આદિ કરે છે. હવે ન્યાય સમજીએ એક આગળ. પણ જો ઉપવાસ આદિથી શરીરની વા પરિણામોની શિથિલતાને કારણે શુદ્ધોપયોગ શિથિલ થતો જાણે તો તેઓ આહાર આદિ ગ્રહણ કરે છે. જો સમજીએ જરાક વાતને, કે જેમ સમજો કે બે ઉપવાસ કર્યા, અને બે ઉપવાસ કર્યા ત્યાં સુધી આરાધના બરાબર ચાલે છે. અને ત્રીજા ઉપવાસ, બે ઉપવાસ કર્યા, ત્રીજા દિવસે શરીર શિથિલ થઈ ગયું. શરીર અંદર ગયું નહીં ને, આહાર પાણી ગયા નહીં, તો શરીર શિથિલ થઈ ગયું, અને પોતાના પરિણામ પણ શિથિલ થઈ ગયા. તો હવે સમજજો,
શરીર શિથિલ થઈ ગયું, પરિણામ શિથિલ થઈ ગયા ને, તો આ કહે છે કે શુદ્ધોપયોગ શિથિલ થઈ ગયો, શુદ્ધોપયોગ શિથિલ થયો. તો કહે છે કે હવે મૂળ જે વસ્તુ જે છે ને એમને તો શુદ્ધોપયોગને શિથિલ નથી થવા દો. શુદ્ધોપયોગ જે છે એને વધારવો છે, ઓર વધારવો છે શુદ્ધોપયોગ. શુદ્ધોપયોગ વધારવો છે એમને. તો પછી એમને શું કર્યું કે આ શરીર આહાર પાણી આને ન મળ્યા ને તો આ શિથિલ થઈ ગયું. પરિણામ શિથિલ થઈ ગયા. બધા નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કર્તા કર્મ સંબંધ નથી. કર્તા કર્મ સંબંધ નથી. કેમ કે કોઈ આહાર પાણી લેવા એવું જરૂરી જ નથી. અંદરમાં બસ પોતાનું કામ કરી લે તો કરી લે. પણ આ તો જેને શુદ્ધોપયોગ શિથિલ થયો તો એને પછી બહારમાં આરોપ આવશે ત્યાં આગાડી કે શરીર શિથિલ થઈ ગયું, પરિણામ શિથિલ થયા. તો કે છે કે હવે એ આહાર પ્રાણી ગ્રહણ કરે છે. ત્યાં આહાર પાણી લીધા, અને આહાર પાણી લીધા ને તો કે છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ. આહાર પાણી લીધા તો શરીર શિથિલ થયું હતું ને, એ શરીરની શિથિલતા ટળી ગઈ. આ બાજુ પરિણામની શિથિલતા ટળી ગઈ. અંદરમાં શુદ્ધોપયોગ જોવામાં આવ્યો. શુદ્ધોપયોગ જોવામાં આવ્યો. બરાબર આખી વસ્તુ સમજજો. તો પહેલા જે સમજો, પહેલા 2 દિવસ જે શુદ્ધોપયોગ રહ્યો, 2 દિવસ શુદ્ધ, એમાં ઉપવાસ નિમિત્ત હતો. પહેલા 2 દિવસ શુદ્ધોપયોગમાં ઉપવાસ નિમિત્ત હતું. ત્રીજા દિવસે જે શુદ્ધોપયોગ છે ને એમાં આહાર નિમિત્ત થઈ ગયું. ત્રીજા દિવસે શુદ્ધોપયોગમાં આહાર પાણી નિમિત્ત થઈ ગયા. પહેલા 2 દિવસમાં ઉપવાસમાં બરાબર શુદ્ધોપયોગનો યોગ રહ્યો, તો ઉપવાસ હતા તો બરાબર યોગ બન્યો રહ્યો અંદરમાં. તો ઉપવાસ ઉપર આરોપ આવ્યો. ઉપવાસ ઉપર આરોપ આવ્યો કે ઉપવાસથી શુદ્ધોપયોગ થયો. ત્રીજા દિવસે આપણે કહીશું કે આહાર લેવાથી શુદ્ધોપયોગ થયો. આખી વસ્તુ સમજશો તો ખ્યાલ આવશે. આહાર લેવાથી ત્રીજા દિવસે આહાર લીધો તો ઠીક લાગ્યું ને શુદ્ધોપયોગ થયો. પહેલા 2 દિવસે આહારનો વિકલ્પ નહોતો, શુદ્ધોપયોગ થયો. તો પહેલા 2 દિવસના શુદ્ધોપયોગમાં ઉપવાસ ઉપર આરોપ આવ્યો. ત્રીજા દિવસના શુદ્ધોપયોગ ઉપર આહારનો ઉપચાર આવ્યો. તો પેલા ઉપવાસ અને આહાર ઉપર તો આરોપ જ આવ્યો છે. ઉપવાસ અને આહાર ઉપર તો શુદ્ધોપયોગ જે થયો એનો આરોપ આવ્યો છે કે ઉપવાસથી શુદ્ધોપયોગ, આહારથી શુદ્ધોપયોગ. સમજાય છે કે નહીં? હા. અને પંડિતજી એ વાત સ્પષ્ટ કરી રહ્યા છે. હવે સમજો આગળ, સાંભળજો. પણ જો હવે ફરી વાંચું છું ઉત્તર. જ્ઞાની પુરુષોને ઉપવાસ આદિકની ઈચ્છા નથી, એક શુદ્ધોપયોગની ઈચ્છા છે. હવે ઉપવાસ આદિ કરતા શુદ્ધોપયોગ વધે છે, તેથી તેઓ ઉપવાસ આદિ કરે છે. પણ જો ઉપવાસ આદિકથી શરીરની વા પરિણામોની શિથિલતાને કારણે શુદ્ધોપયોગ શિથિલ થતો જાણે તો તેઓ આહાર આદિ ગ્રહણ કરે છે. આહાર આદિ ગ્રહણ કરે છે. શુદ્ધોપયોગ બરાબર ઓકે થઈ ગયું, તો નિમિત્ત આહારનું ગ્રહણ કરવું થઈ ગયું. હા, સાંભળજો. જો ઉપવાસ આદિથી જ સિદ્ધિ હોય તો શ્રી અજિતનાથ આદિ 23 તીર્થંકરો દીક્ષા લઈ 2 ઉપવાસ જ કેમ ધારણ કરે? ન્યાય આપ્યો ને. આગળ શું, ઉપવાસથી જો નિર્જરા થતી હોય, ઉપવાસથી નિર્જરા, તો ઋષભદેવને છોડી દઈએ, કેમ કે એમને તો 6 મહિના સુધી આહારનો વિકલ્પ જ ન આવ્યો ને. અને અજિતનાથથી લઈએ તો 23 તીર્થંકરો જે છે એને 2 ઉપવાસ કર્યા, અને પછી ત્રીજા દિવસે એને પારણું કર્યું. 2 ઉપવાસ અને ત્રીજા દિવસે પારણું કર્યું. હવે જો ઉપવાસથી શુદ્ધોપયોગ થતો હોય તો ત્રીજા દિવસે શું કામ પારણું કર્યું? એમને તો શક્તિ પણ ઘણી હતી ને, તીર્થંકરના જીવ હતા. શા માટે પારણું કર્યું? જો લખે છે, જો ઉપવાસ આદિથી જ સિદ્ધિ થાય તો શ્રી અજિતનાથ આદિ 23 તીર્થંકરો દીક્ષા લઈ 2 ઉપવાસ જ કેમ ધારણ કરે? જો ઉપવાસથી જ બધા કર્મોની નિર્જરા થઈ જાય ને, અને મોક્ષ થઈ જતો હોય, નિર્જરા થાય એટલે મોક્ષ થઈ જાય. તો ઉપવાસથી જ નિર્જરા થતી હોય તો 2 કરે, 3 કરે, 5 કરે, 10 કરે ને, થઈ જવો જોઈએ મોક્ષ. અને બીજી વાત હાલ હવે ખ્યાલમાં પણ આવે છે, ઋષભદેવે તો 6 મહિના સુધી ઉપવાસ કર્યા ને. ઋષભદેવે તો મુનિ અવસ્થામાં 6 મહિના સુધી ઉપવાસ કર્યા, અને પછી 6 મહિના પછી તો આહારનો વિકલ્પ આવ્યો ને યોગ ના બન્યો, એ આપણે બાજુમાં રાખે. પણ 6 મહિના સુધી તો એમને આહારનો વિકલ્પ જ ન આવ્યો ને. ખ્યાલ આવે છે કે નહીં? તો 6 મહિના સુધી એમને આહારનો વિકલ્પ ન આવ્યો, તો ઉપવાસ તો હતા 6 મહિનાના. તો પછી નિર્જરા કેટલી થઈ જવી જોઈએ? કેટલી નિર્જરા થવી જોઈએ?
તો કહે છે કે એની સાથેનો રિલેશન નથી અહીંયા. જો કહે છે શ્રી અજિતનાથ આદિ 23 તીર્થંકરો દીક્ષા લઈ 2 ઉપવાસ જ કેમ ધારણ કરે? તેમની તો શક્તિ પણ ઘણી હતી, પરંતુ જેવા પરિણામ થયા, વાત આવી ને, જેવા પરિણામ થયા, ઋષભદેવને 6 મહિના સુધી એવા પરિણામ નહીં થયા, બસ આહારના પરિણામ ન થયા. અને એ પ્રમાણે ઉપવાસ આદિનો યોગ રહ્યો, અને અંદરમાં પોતાને છઠ્ઠા સાતમા ગુણસ્થાનની દશા બરાબર ચાલતી હતી ને, અને આગળ વધવાનું ઉદ્યમ પણ કરતા હતા. પણ એ કહે છે કે એમના શરીરની શિથિલતાનું ન હોવું, પરિણામની શિથિલતાનું શિથિલ થઈ જવું, એવું બધું નહોતું. માટે એમને વિકલ્પ જ નહોતો, અને 6 મહિના પછી એવી સ્થિતિ બની તો એમને આહારનો વિકલ્પ આવ્યો. પહેલા 6 મહિના પણ એમને ઉપવાસ કરે શુદ્ધોપયોગ માટે, 6 મહિના, અને પછી 6 મહિના પછી આહારનો જે વિકલ્પ આવ્યો ને જે ગયા ને, અવિગ્રહ ધારણ કરીને, એ પણ શુદ્ધોપયોગ માટે, પ્રયોજન શુદ્ધોપયોગનું છે. એ કહે છે જુઓ, તેમની તો શક્તિ પણ ઘણી હતી, પરંતુ જેવા પરિણામ થયા, સાંભળજો, પરંતુ જેવા પરિણામ થયા તેવા બાહ્ય સાધન વડે એક વિતરાગ શુદ્ધોપયોગનો અભ્યાસ કર્યો. શું કહ્યું અહીંયા સમજાય છે ને? પરંતુ જેવા પરિણામ થયા, જેવા પરિણામ થયા તેવા બાહ્ય સાધન વડે, જેવા પરિણામ થયા તેવા બાહ્ય સાધન વડે, આ ખાસ સમજો, જેવા પરિણામ થયા તેવા બાહ્ય સાધન વડે, એટલે કે બાહ્ય સાધનમાં એમને ઉપવાસ કર્યા, બરાબર, ઉપવાસ કર્યા, અને પરિણામ બરાબર રહ્યા તો એ પ્રમાણે કન્ટિન્યુ રાખ્યું અને ચાલુ રાખ્યું, અને પાછા પરિણામ શિથિલ થયા તો બાહ્ય સાધનમાં એમને આહાર પાણી પાછા ગ્રહણ કર્યા. સમજાય છે કે નહીં? આહાર પાણી ગ્રહણ કર્યા, એટલે જેવા જેવા પરિણામ થયા, તેવા બાહ્ય સાધન વડે, તેવા બાહ્ય સાધન વડે, અંદરમાં ભાવના શુદ્ધોપયોગની. પણ અહીંયા ગાડી કહે છે કે ઉપવાસ આદિથી બરાબર પરિણામ ચાલી રહ્યા છે ને, તો બરાબર છે, અને પાછી અહીંયા પરિણામની શિથિલતા દેખાય, શુદ્ધોપયોગની શિથિલતા દેખાય ને, તો પાછો આહાર પાણી ગ્રહણ કરે છે એમ. જો પરંતુ જેવા પરિણામ થયા તેવા બાહ્ય સાધન વડે, તેવા બાહ્ય સાધન વડે, એટલે બાહ્ય સાધનમાં ઉપવાસ પણ આવે ને બાહ્ય સાધનમાં આહાર પાણી પણ આવી ગયું, સમજી ગયા? તેવા બાહ્ય સાધન વડે. અને ઉપરના પેરેગ્રાફમાં આપણે સ્પષ્ટ કરી પણ ખરી વાત. હવે આના પરથી વિચાર કરીએ તો ખ્યાલ આવે ને, જ્ઞાની પુરુષોની વાત લખીને, સમ્યક દ્રષ્ટિ જીવ, જો જ્ઞાની પુરુષો આહાર લેશે ને તો શુદ્ધોપયોગ માટે, અને જ્ઞાની પુરુષ ઉપવાસ કરે છે ને તો શુદ્ધોપયોગ માટે. બીજી રીતે વાત કરીએ ને, તો કહે છે જ્ઞાની પુરુષો આહાર માટે નથી જીવતા, શુદ્ધોપયોગ માટે આહાર લેશે, અને એ ઉપવાસ કરે છે તો પણ શુદ્ધોપયોગ માટે. જ્યારે આ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવ, જેને શું કે હેલ્થ કોન્શિયસ કહો છો ને તમે, બરાબર સભાન, શરીરમાં કાંઈ ના થવું જોઈએ, તો આ સાતાશીલીઓ જીવ આ ખાય છે ને તો પણ શરીર માટે ખાય છે, શરીરને રૂષ્ટપુષ્ટ રાખવા માટે. ખાય છે તો પણ શરીરને રૂષ્ટપુષ્ટ રાખવા માટે. અને એ ડાયટ કહે છે ને, ડોક્ટરો કે ડાયટ કરો તમારે, અઠવાડિયા 2 દિવસ આમ તેમ, જે ડાયટ કરે છે ને એની ભાષામાં, તો એ ભૂખ્યો તરસ્યો રહે છે ને તો એ શરીર માટે. એ ખાય છે તો પણ શરીર માટે, ઉપવાસ કરે છે, ડાયટ કરે છે તો પણ શરીર માટે. જ્યારે મુનિરાજ જે છે એ આહાર લે છે તો શુદ્ધોપયોગ માટે, ઉપવાસ કરે છે તો પણ શુદ્ધોપયોગ માટે, આત્માના અર્થે છે. અને બીજી પણ એક વાત આવે છે ને કે આ મોહી જીવ છે ને, એ જીવવા માટે ખાય છે. મોહી જીવ ખાવા માટે જીવે છે, ખાવા માટે જીવે છે. જ્યારે જ્ઞાની ધર્માત્મા પુરુષો જે છે ને, બસ જીવવા માટે ખાય છે, એટલે કોઈ ખાવાથી જીવન ચાલે છે એવું નથી કેવું, જીવવા માટે ખાય છે, એટલે આ શુદ્ધોપયોગ વાળું જીવન એમનું રહે ને, બસ એનું પ્રયોજન તો એ છે ત્યાં આગળ, બસ એટલું પ્રયોજન છે. આ શિથિલતા વાળી વાત છે એટલા માટે. શ્રીમદ જે કહ્યું ને, શરીરની સ્થિતિ બસ અમે એને થોડું આપી દઈએ છીએ, બસ એટલી વાત, બસ. તે શુદ્ધોપયોગ માટે આહાર લે છે. જ્યારે આ જે છે ને ખાવા માટે જીવે છે, ખાવા માટે અજ્ઞાની, આ ખાવ ને આ ખાવ ને આ ખાવ ને. જો
હા, હવે પ્રશ્ન છે આગળ સાંભળજો. જો થઈ ગયું એટલે સુધી જો, પરંતુ જેવા પરિણામ થયા તેવા બાહ્ય સાધન વડે એક વિતરાગ શુદ્ધોપયોગનો અભ્યાસ કર્યો. વિતરાગ શુદ્ધોપયોગનો અભ્યાસ કર્યો. પ્રશ્ન: જો એમ છે તો અનશનાદિકને તપ સંજ્ઞા કેવી રીતે કહી? શાસ્ત્રમાં તો આ અનશન, અવમોદર્ય, રસ પરિત્યાગ, વિવિક્ત સંયાસન, કાય ક્લેશ, આ બધાને તપ સંજ્ઞા કહી છે ને. એને તપ કયા છે? 12 પ્રકારના તપ કેમ કયા? તો સમાધાન: એને બાહ્ય તપ કહ્યા છે. બાહ્યનો અર્થ એ છે કે બહાર બીજાઓને દેખાય કે આ તપસ્વી છે, પણ પોતે તો જેવો અંતરંગ પરિણામ થશે તેવું જ ફળ પામશે. કારણ કે પરિણામ વિનાની શરીરની ક્રિયા ફળદાતા નથી. કેટલી સરસ લાઈનો લખી છે. એક પહેલો પ્રશ્ન શું આવ્યો જુઓ, અંદર બે વાતો આવી છે ને. પછી પહેલું લખ્યું કે જો એમ છે તો અંશન આદિને તપ સંજ્ઞા કેમ કહી? તો સમાધાન કર્યું, એને બાહ્ય તપ કહ્યા છે. બાહ્યનો અર્થ એ છે કે બહાર બીજાઓને દેખાય કે આ તપસ્વી છે. કેમ કે આ જે વાત છે ને, ખાસ સમજવી, આ વાત છે મુખ્ય રૂપથી મુનિરાજની વાત છે. આ 12 પ્રકારના તપ મુખ્ય રૂપથી કોને છે? કાય ક્લેશ, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત, સ્વાધ્યાય, વિસર્ગ, ધ્યાન, અંશન, અવમોદય, રસ પરિત્યાગ, આ મુખ્ય રૂપથી મુનિરાજના જીવનમાં 12 પ્રકારના તપ જોવામાં આવે છે. બરાબર છે કે નહીં? મુખ્ય રૂપથી. તો એ મુનિરાજના જીવનમાં આ 12 પ્રકારના જે તપ જોવામાં આવે છે, તો અંદરમાં સમજો, અંદરમાં એમને જે ચૈતન્યનું પ્રતપન છે, જે તપ છે ને, એ તો જગતના જીવોને દેખાતું નથી. એ તો જગતના જીવોને દેખાતું નથી, પણ અંદરમાં એમને પોતાની અસ્થિની એવી મસ્તી હોય છે ને, અસ્થિની એવી મસ્તી. તો બહારમાં સહેજ રૂપે એમને 12 પ્રકારના તપ જોવામાં આવે છે. અંદરની અસ્થિની મસ્તીનું એવું જોર છે કે સહેજમાં આ પ્રકારનું 12 પ્રકારના તપ જોવામાં આવે છે. અને બહારનો દુનિયાદારીનો રસ ઉડી ગયો છે, આહારનો, રસનો, બધા ઠંડી, ગરમી, ભૂખ, તરસ, પરિસ બધા. તો એમને એની અંદર કઈ લાગતું નથી કે આ ઠંડીની સિઝનમાં નદીના કિનારે, ગરમીની સિઝનમાં પહાડની ટોચ ઉપર, ગરમ શિલા ઉપર, તો સહેજ રૂપે ત્યાં વિદ્યમાન જોવામાં આવે છે, પણ અંદરમાં પોતાની ચૈતન્યની મસ્તીમાં મસ્ત છે. તો બહારમાં આ પ્રકારના તપ જોવામાં આવે છે. તપ જોવામાં આવે છે ને બહારમાં. તો કહે છે કે આ શું કહે છે જુઓ, એને બાહ્ય તપ કહે છે. બાહ્યનો અર્થ એ છે કે બહાર બીજાઓને દેખાય કે આ તપસ્વી છે. બહારમાં દેખાય કે આ તપસ્વી છે, બસ એટલું. બાકી અસલમાં જે તપ છે તો અંદર પોતે અંદરમાં એમને ચૈતન્યનું પ્રતપન છે, એ તપ છે. પણ જગતને દેખાય ને કે આ કોઈ તપસ્વી સાધુ લાગે છે, એ બહારથી માપ કાઢવામાં આવશે ને કે આ કોઈ તપસ્વી મહાન સાધુ છે. જેમ બાહુબલી મુનિરાજની વાત કરીએ ને, બાહુબલી મુનિરાજ તો 1 વર્ષ સુધી ધ્યાનસ્થ ઉભા રહ્યા ને, અને શરીર પર વેલ વગેરે લાગી ગયા ને, શરીર પર વેલ વગેરે લાગે તો કહે ને આ કોઈ તપસ્વી દેવતા લાગે છે, કોઈ મહાન તપસ્વી લાગે છે. તો એ કહે છે કે બાહ્યમાં દેખાય છે ને, એ બાહ્યમાં દેખાય છે, કાય ક્લેશ વગેરે. અસલી પેલું તપ છે તો અંદરનું છે. તો અંશન આદિને તપ સંજ્ઞા કહીને, તપ સંજ્ઞા, કાય ક્લેશ વગેરેને તપ સંજ્ઞા કહીને, એ બહારમાં બીજાને દેખાય કે આ તપસ્વી છે એટલા માટે. પણ એ બહારની જે ક્રિયા છે એ કોઈ ખરેખર તપ છે નહીં. અને જે સ્પષ્ટ લખ્યું ને, એ જે શરીરની ક્રિયા જોવામાં આવે છે ને, કે 1 વર્ષ સુધી ધ્યાનસ્થ ઉભા રહે અને શરીર પર વેલ ચડી ગયા ને, તો એ કહે છે જે શરીરની ક્રિયા જે છે એના બંધનું કારણ છે, એના નિર્જરાનું કારણ છે. અંદરમાં એમના જેવા પરિણામ હોય ને, એ પ્રમાણે ફળ મળતું જોવામાં આવે છે. સમજાય છે કે નહીં? એટલે વાત કરી, આ જીવે પૂર્વે અનંતવાર અષ્ટપાઉડની ગાથાઓ, નાટક સમયસાર, શું કહેવાય, છડાળા બધી જગ્યાએ આવીને વાતો, કેટલીય ગાથાઓ લખી ત્યાં. અનંતવાર મુનિવ્રત ધાર, અનંતવાર ગ્રીવે કુપજાયો. તો આવા પ્રકારના તપશ્ચર્યા વગેરે ધારણ તો કર્યા, પણ અંદરમાં ને પરિણામ વિનાની આ બધી શારીરની ક્રિયા, એનું કોઈ રિઝલ્ટ મળતું નથી. લખ્યું છે એટલા માટે જુઓ, એને બાહ્ય તપ કહ્યા છે. બાહ્યનો અર્થ એ છે કે બહાર બીજાઓને દેખાય કે આ તપસ્વી છે, પણ પોતે તો જેવો અંતરંગ પરિણામ થશે તેવું જ ફળ પામશે.
જે સાચા સંત વિતરાગી સંત હોય છે ને, છઠ્ઠા સાતમામાં ઝૂલા ઝૂલવા, એમને તો બહારમાં બધી તપ જોવામાં આવે છે, અલગ અલગ પ્રકારના તપ જોવામાં આવે છે, તો કહે છે ભાઈ આ તપસ્વી છે, એ તપસ્વી છે. પણ એ સાચા સંત છે ને, એમને તો અંદરમાં શુદ્ધોપયોગ છે, અને એમને તો નિર્જરા થઈ રહી છે, થોક બંધ નિર્જરા ચાલી રહી છે એમને તો. સાચા સંત. હવે કહે છે પંડિતજીનું કહેવું છે કે કોઈ આ પ્રકારે માત્ર બહારમાં જ તપ ધારણ કરીને બેસી જાય ને, તો એને પણ લોકો તો કહે છે કે તપસ્વી છે, તપસ્વી છે, તપસ્વી છે, એમ તો કહેશે જ. કહેશે તપસ્વી, કેમ કે અંદરનું તો થોડું દેખાવાનું છે. પણ બહારમાં લોકો એને તપસ્વી કહે, એથી કરીને એને જે પેલી શરીરની ક્રિયા થઈ રહી છે, એથી એને કોઈ નિર્જરા થઈ જાય, ધર્મ થઈ જાય, એવું કદાપી બને નહીં. અને એ જે ક્રિયા થઈ રહી છે એનાથી પુણ્યનો બંધ થાય એમ પણ બને નહીં. એ તો દેહાશ્રિત ક્રિયા છે. એ જીવને અંદરમાં કેવા ભાવ છે. દ્રવ્યલિંગ ધારણ કર્યું, હવે વિચારો, દ્રવ્યલિંગ ધારણ કર્યું તો બહારમાં આ બધા તપ જોવામાં આવ્યા, આમને આમ ઉભા રહે ને, 6 મહિના સુધી ઉભા રહે, એવી તપશ્ચર્યાઓ કરી, કાય ક્લેશ કર્યા. લખી ટોડરમાં જે આની અંદર દ્રવ્યલિંગનું પ્રકરણ વાંચો, શરીરના ખંડ ખંડ થતા પણ વ્યગ્ર ન થાય, ઉગ્ર ઉગ્ર અનશન આદિ ઘણા તપ કરે, 6 મહિના સુધીના ઉપવાસ કરીને આમાં જ ઉભા રહે, બસ. તો આવા તપ કરે ને, આ જીવે અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કર્યું, તો આ બહારની ક્રિયાથી તો કાંઈ ના મળ્યું, એનાથી બંધાય નહીં, પુણ્ય પાપનો બંધાય નહીં, નિર્જરાય નહીં. પણ એ વખતે જે દ્રવ્યલિંગ ધારણ કર્યું, એ વખતે અંદરમાં જે મંદ કષાયના પરિણામ હતા ને, આપણને અંદરમાં જે મંદ કષાયનો શુભ ભાવ હતો, તો શુભ ભાવ હતો, શુક્લ લેસ્ય હતી, તો નવમી ગ્રેવ્યક સુધી ગયા આપણે. નવમી ગ્રેવ્યક સુધી ગયા તો અંદર જે પરિણામ હતા એના ફલમાં નવમી ગ્રેવ્યકે ગયા. મિથ્યાત્વ સાથે લઈને સમ્યક દર્શન તો હતું નહીં, બહારની ક્રિયા તો બસ ખાલી દેખાય કે તપસ્વી છે, એ તપસ્વી છે. અંદરમાં ભાવ મંદ કશાય શુભ ભાવ હતો, મિથ્યાત્વ સહિતનું તો ગ્રૈવેકમાં ગયો. અને એક સાચા સંત છે, સાચા સંત છે ને, અને એ કહે છે કે અંદરમાં બસ આ પ્રમાણે ધ્યાનસ્થ છે, અને કહે છે કહે તુષમાસ મુનિ શિવ ભૂતિ પાયો કેવલ જ્ઞાન રે જીનવાણી. એમને અંદરમાં ક્ષપક શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં ચાલ્યા ગયા. તપશ્ચર્યા કરતા હતા, બસ 2 દિવસ 4 દિવસ 5 દિવસ આ પ્રમાણે ઉભા રહ્યા. બહારમાં દેખાય કે તપસ્વી છે, અંદરમાં મોહની સેનાનો નાશ કરવા માટે કમર કસી છે, ક્ષપક શ્રેણી માટે બીડું ઉઠાવ્યું છે એમને. બસ એક દિવસ એવું આવી ગયું, ક્ષપક શ્રેણી માંડી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં ચાલ્યા ગયા. તો અંદરમાં એમના જે ભાવ થયા ને, એની સાથેનું જોડાણ આવ્યું ત્યાં આગળ. જગત તો બહારથી જોશે ને તપસ્વી છે, એ આ કહે છે જો. કારણ કે પરિણામ વિનાની શરીરની ક્રિયા ફળદાતા નથી. આમાં તમારે જોવું તો જોઈએ, દ્રવ્યલિંગીની નજર નાખી લો ખાલી. દ્રવ્યલિંગીનું પ્રકરણ છે ને, એમાં પેજ નંબર 251, મારામાં 251, દ્રવ્યલિંગીના અભિપ્રાયનું અયથાર્થપણું. દ્રવ્યલિંગના અભિપ્રાયનું અયથાર્થપણું ત્યાં લખ્યું છે, 4-5 લાઈન વાંચું છું ખાલી, કે આ જીવે પૂર્વે આ બહારમાં તપ કેવા કર્યા. બરાબર, જુઓ, દ્રવ્યલિંગી મુનિ રાજ્ય આદિક છોડી નિર્ગ્રંથ થાય છે, 28 મૂળ ગુણને પાડે છે, ઉગ્ર ઉગ્ર અંશનાદિ ઘણું તપ કરે છે. ઉગ્ર ઉગ્ર અંશનાદિ ઘણું તપ, આ રસ પરિત્યાગ, નિવિક્ત સૈયાસન, કાય ક્લેશ, ઘણા તપ કર્યા જીવે. ક્ષુધા આદિક 22 પરિસહને સહન કરે છે, ભૂખ તરસ ઠંડી ગરમી, ડાંસ કરડતા હોય, મચ્છર કરડતા હોય, બધી જાતની તકલીફ સહન કરે છે. શરીરના ખંડ ખંડ થતા પણ વ્યગ્ર થતો નથી. શરીરના ટુકડે ટુકડા આવીને કોઈ કરી નાખે ને તો પણ બસ આવી રીતે. સમજાય છે કે નહીં? આ બહારની ક્રિયા, શરીરના ટુકડે ટુકડા થઈ ગયા ને, શરીરના ટુકડે ટુકડા આવ્યા, તો એનાથી સમજો, શરીરના કોઈ આવીને ટુકડે ટુકડા કર્યા, એનાથી બંધ થાય કે નિર્જરા? તો કે શરીરના ટુકડે ટુકડા કોઈ આવીને કર્યા ને, આંખનો ખૂણો લાલ પણ ના થયો. બરાબર ને? આમ શરીરને ચામડી ઉતરડી નાખે, મીઠાનો ખાર નાખવામાં આવે તો કેવી અંદર બળતરા થાય. બસ. તો કે છે એ જે શરીરની ક્રિયા જે થઈને, એનાથી બંધ પણ નહીં, નિર્જરા પણ નહીં, શરીરની ક્રિયા છે. હવે એ વખતે બરાબર સમજો, એ વખતે આ જીવે પૂર્વે દ્રવ્યલિંગ ધારણ કર્યું, અને કોઈ પૂર્વ ભાવના વેરી જીવે શરીરના પ્રમાણે ટુકડા કરી નાખ્યા. એ વખતે આ જીવના અંદરમાં મંદ કષાયના પરિણામ રહ્યા, શુક્લ લેશિયાના મંદ કષાયના ભાવ રહ્યા ને, એ મંદ કષાયના કારણે નવમી ગ્રેવ્યકે ગયો.
પણ અંદરમાં આત્માનો અનુભવ સમ્યક દર્શન નહોતું. અને પેલા મંદ કશા શુભ ભાવના ફળમાં ત્યાં ગયો. અને કોઈ સાચા વિતરાગી સંત છે ને એ આવી જાતિનો ઉપસર્ગ આવ્યો, એમના શરીરને પણ કોઈ આવી કરી રહ્યું છે, તો એ વખતે અંદરમાં માત્ર મંદ કશાય નહીં, અકશાય સ્વભાવી આત્માનો આશ્રય લઈ અને એમાં પૂરેપૂરા લીન થઈ ગયા, ઠરી ગયા. એમને કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ ઔદારિક શરીર થઈ ગયું. પછી કોઈ જાતિનો ઉપસર્ગ હોતો નથી. એવા પ્રકારની સ્થિતિ થઈ ગઈ, નિર્વાણ પદને પ્રાપ્ત થઈ ગયા. નિર્વાણ પદને પ્રાપ્ત. એટલે આપણે સમજી શકીએ છીએ કે દ્રવ્યલિંગી મુનિરાજ અને એક ભાવલિંગી મુનિરાજ છે, બંને બરાબર સમજ. 1 મિનિટમાં પૂરું કરીએ છીએ. આ બાજુ એક દ્રવ્યલિંગી મુનિરાજ છે ને એક ભાવલિંગી મુનિરાજ છે, બરાબર છે ને. બંને ઉપર એક સરખો ઉપસર્ગ આવ્યો, બરાબર. તો બંનેને શરીરની જે ક્રિયા થઈ રહી છે ઉપસર્ગ વાળી, એનાથી બંધ પણ નથી, નિર્જરા પણ નથી, બરાબર છે. હવે પેલા દ્રવ્યલિંગી મુનિરાજ છે એમને મંદ કષાયના પરિણામ છે, તો 9મી ગ્રેવે કે જાય છે. ભાવલિંગી મુનિરાજ જે છે, 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલવા વાળા, એ અંદરમાં પોતાના શુદ્ધોપયોગને ઉગ્ર વધારતા જાય છે. આપણે જોઈશું પછી પંચાસ્તિકાના આધારે શુદ્ધોપયોગને વધારતા જાય છે. અને આમાં જ મોક્ષ માર્ગ પ્રકાશકમાં લખ્યું ને, શુદ્ધોપયોગને વધારવાનો ઉદ્યમ કરે છે. તો શુદ્ધોપયોગને અંદર વધારતા જાય છે, શુક્લ ધ્યાન પૂર્વક શપક શ્રેણી માંડે છે, અને અંતર્મુહૂર્તમાં કેવલ જ્ઞાન લઈને ઉભા થઈ જાય છે. અને પછી તરત જો એમની આયુની સ્થિતિ ઓછી હોય ને, તો તરત સમજો અંતઃકૃત કેવલી પણ હોય તો તરત જ નિર્વાણ પદને મોક્ષ દશાને પ્રાપ્ત થઈ જાય છે. નહીં તો 13મા ગુણસ્થાનમાં તો આવી જ જાય છે. તો બંનેમાં ફરક પડી ગયો. એકને મંદ કષાય હતી તો ત્યાં ગ્રૈવ્યક સુધી ગયો, અને બીજા મુનિરાજ જે છે અંદરમાં જામી ગયા ને, તો સિદ્ધ શિલા પર બિરાજમાન થઈ ગયા. એટલે પંડિતજીનું કહેવું છે કે ફલ જે છે ભાવનું છે. આ લાઈન તમારે લખી દેવી તમારી નોટની અંદર, જે કહ્યું ને, પરિણામ વિનાની શરીરની ક્રિયા ફળદાતા નથી. પરિણામ વિનાની શરીરની ક્રિયા એની ફળદાતા હોતી નથી. એની વિસ્તારથી ચર્ચા હવે આવતીકાલે એક સુંદર ચર્ચા આવી છે, અકામ નિર્જરા, બરાબર. એ સંબંધની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. મોક્ષ શાસ્ત્ર તત્વાસૂત્ર ગ્રંથ સાથે રાખજો, અને ખાસ ગુરુદેવશ્રીના પ્રવચન મોક્ષ માર્ગ ઉપરના બીજો ભાગ ખાસ સાથે રાખજો. આપણે એમાંથી થોડું વાંચીશું.